નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દશેરાના દિવસે ગવર્મેન્ટ દ્વારા પબ્લિકને લોકોને એક ભેટ સ્વરૂપે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે મકાન બહાર પડેલા તેની તારીખમાં વધારો કરવામાં આવેલો છે। તો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ અલગ શહેરો અને અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને સુરતની અંદર 4 વિસ્તારની અંદર અલગ અલગ જગ્યા પર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન બનાવી અને તેનો ડ્રો થતો હોય છે। તો આ ગુજરાત હાઉસિંગ બોર્ડના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે, તેની વિગતો આપણે જોઈએ। ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનગર, નાનપુરા, અમદાવાદ, જે મેન સેન્ટર ઓફિસનું એડ્રેસ આપવામાં આવેલું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યાજબી ભાવે ઘરનું ઘર મેળવવાની અમૂલ્ય તક। ઓનલાઈન ફોર્મ ભરવાની અરજીની છેલ્લી તારીખ 24/10/2025, એટલે કે 10મા મહિનાની 24 તારીખ સુધી આ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે। કઈ કઈ જગ્યાઓ પર આ મકાનો આવેલા છે? પાદરા, અંકલેશ્વર, ઉપલેટા, શાસ્ત્રીનગર, ભાવનગર, નવસારી, અમરેલી, ધોળકા, હાથીજણ, અમદાવાદ, ભાવનગર, જેતપુર, મહુવા, નવસારી। સુરતની અંદર સાપરાભાઠા, કોસાડ, અમરોલી, સચિન, કંછાડ, અને વડોદરાની અંદર છે ગોરવા, ગોત્રી, અલરાદરા। પછી મહેમદાબાદની અંદર છે। રાજ્યના 13 શહેરોમાં 20 સ્થળોએ પાત્ર નાગરિકો માટે PMAY અંતર્ગત મકાન અને અન્ય નાગરિકો માટે બોર્ડના વિનિમયો મુજબ એફોર્ડેબલ દરે મકાન મેળવવાની અમૂલ્ય તક આપવામાં આવેલી છે। તો આ મકાનનું ફોર્મ ભરવા માટે 7,000 રૂપિયા ઓનલાઈન ભરવાના હોય છે। આ ઉપરાંત આવકનો દાખલો, જાતિનો દાખલો અને ભાડા કરાર આટલી જરૂર પડતી હોય છે। તો જે પણ લોકોને પોતાનું ઘરનું મકાન નથી, પોતાના નામે કે પોતાના કુટુંબના નામે પોતાનું ઘરનું મકાન નથી, તે લોકોએ વહેલી તકે 24/10/2025 સુધી આ મકાનના ફોર્મ ભરી શકશે। મારી જાણ મુજબ ઘણા બધા એવા લોકો છે, જે પછાત વર્ગના લોકો છે, જે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાને કારણે, અમુક આવકના જાતિના દાખલા ન બનવાને કારણે, અથવા તો પૈસાની સગવડતા ન હોવાને કારણે આ ફોર્મ ભરી શક્યા નહોતા। તો લોક માંગણીને માન રાખી અને ગવર્મેન્ટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે, જેની છેલ્લી તારીખ છે 24/10/2025। જો આ વિડીયો તમને ઉપયોગી થાય અને સારો લાગે તો તમારા મિત્ર મંડળ અને લાગતા વળગતા જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો। જય હિન્દ, જય ભારત।